નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સતત ચર્ચા ચાલી રહી છે કે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે. આપણી સાથે ઉમેશ મકવાણા જોડાયા છે. ઉમેશભાઈ, ચર્ચાઓ આવી ચાલી રહી છે, તમે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી, પણ ક્યાંક ને ક્યાંક આવી ચર્ચાઓ આવવાનું કારણ શું લાગી રહ્યું છે? પહેલા તો આ મુદ્દાને હું વખોડી રહ્યો છું કે અમુક જે યુટ્યુબ ચેનલો જે છે એ રાજકીય મારું કેરિયર ખતમ કરવા માટે થઈ અને આવી અફવાઓ ફેલાવી રહી છે. તમે ગોપીબેન જોયું હશે કે ભાઈ આમ આદમી પાર્ટીમાં હું 2020માં જોડાનો અને આજકાલ કરતા આમ આદમી પાર્ટીને મારે 5 વર્ષ જેવો સમય થઈ ગયો અને આમ આદમી પાર્ટીમાં બોટાદથીનું લોકોના વિશ્વાસથી ધારાસભ્ય પદ બન્યું એના પણ આજે 3 વર્ષ થઈ ગયા. લોકોનો અનેક અવાજ પણ વિધાનસભામાં સૌથી વધુ મેં ઉપાડ્યો છે. ખેડૂતોના મુદ્દા હોય તો ભલે, મહિલાઓના મુદ્દા હોય તો ભલે, વીજળી ફ્રી યુનિટ કરવાના હોય તો, શિક્ષણના લઈને મુદ્દાઓ હોય તો, કે ડ્રગ્સના કે દારૂના, વિધાનસભામાં કોંગ્રેસ કરતા સૌથી વધુ મુદ્દા ઉઠાવનાર આમ આદમી પાર્ટી છે. વારંવાર અમે મુદ્દાઓ ઉઠાવી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ કોઈ રાજકીય ષડયંત્ર હોય એવું મને લાગી રહ્યું છે કે ભાઈ અમુક જે યુટ્યુબ ચેનલો જે છે એ રાજકીય રીતના મને નુકસાન કરવા માટે થઈને આ સુનિયોજિત આખું કાવતરું થઈ રહ્યું એવું મને લાગી રહ્યું છે. એટલે મેં મારા શીર્ષ નેતૃત્વ સાથે પણ આને વાત કરી, મારી લીગલ ટીમ સાથે પણ આ મુદ્દા ઉપર વાત કરી છે. ટૂંક જ સમયમાં અમે આવી જે યુટ્યુબ ચેનલો જે છે અફવા ફેલાવી રહી છે કે ભાઈ ઉમેશ મકવાણા જે છે એ આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે, તો આવા જે રાજકીય અમને નુકસાન કરવાનું જે કાવતરું થઈ રહ્યું છે તો ચોક્કસપણે અમે કાયદેસરના પગલા પણ એની ઉપર ભરશું. પણ ઉમેશભાઈ, અહીંયા સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે તમને એવું લાગે છે કે ખાલી મીડિયામાં વાત આવવાથી એવું થઈ જાય કે ઉમેશ મકવાણા પાર્ટી છોડી દે, કે પછી ક્યાંક ખરેખર એવી હશે ને, ચિંગારી હશે તો જ ધુઆં નીકળતા, એટલે ક્યાંક તો ચિંગારી હશે ને. તમે જોયું છે કે વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્ન પૂછનાર, સૌથી વધુ 54 વખત લોકોનો અવાજ ઉઠાવનાર ઉમેશ મકવાણા છે 182 ધારાસભ્યમાંથી. તમે જોયું છે કે ભાઈ મેં અદાણીનું એક સ્કેન્ડલ બહાર પાડ્યું હતું 6000 કરોડનું વિધાનસભા ગૃહની અંદર. તમે જોયું છે કે મેં 20,000 કરોડનું અદાણીનો ડ્રગ્સના મુદ્દે સવાલ પૂછ્યા હતા. અનેક પ્રશ્ન એવા સત્તાધારી પાર્ટીને ગૂંચવતા છે. એટલે ક્યાંક ને ક્યાંક ઉમેશ મકવાણાને બદનામ કરવા માટે આખું સુનિયોજિત કાવતરું થઈ રહ્યું છે. ઉમેશ મકવાણાને જો જવું હોત તો પહેલા પણ જઈ શકે. ઉમેશ મકવાણા 20 વર્ષથી ભાજપમાં જ હતા, તો પછી આમ આદમી પાર્ટી જોઈન કરવાનું કારણ શું હતું? 22 વર્ષ સુધી તો મેં ભાજપની સેવા આપી જ છે. ભાજપ છોડી, સત્તાધારી પાર્ટી છોડીને મેં આ સંઘર્ષનો રસ્તો અપનાવ્યો છે. એટલે હું શા માટે ભાજપમાં જાઉં? મારે તો પ્રજાના કામો કરવા છે, લોકહિતના કાર્ય કરવા છે, યુવાનોને રોજગારી આપવાના કાર્યો કરવા છે, ગુજરાતની જનતાનો અવાજ બનવું છે, તો હું ભાજપમાં જઈને ન બની કરી શકું. પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને, કારણ કે એક તરફ વિસાવદરની ચૂંટણી છે અને વિસાવદરની ચૂંટણી પહેલા આ પ્રકારની વાત આમ આદમી પાર્ટીને લઈને લોકો સુધી પહોંચવી, એ તમને લાગે છે ક્યાંક એક પોલિટિકલ પાર્ટીનું સ્ટન્ટ હોઈ શકે કે પોલિટિકલ પાર્ટી આમ આદમી પાર્ટીને ડેમેજ કરવા માંગે છે, એટલા માટે આ કરવામાં આવ્યું હોય? વિસાવદરમાં અમારું કાર્યકર્તાનું સંમેલન સક્સેસ રહ્યું. દરેક જિલ્લા, દરેક લોકસભામાંથી અમારા કાર્યકર્તાઓ આવ્યા હતા, ખૂબ વિશાળ સંખ્યામાં આવ્યા હતા. એટલે અમુક રાજકીય પાર્ટી જે છે એનાથી બોખલાઈ ગઈ છે. એટલે પછી એ વિસાવદરના સંમેલન પછી આમ આદમી પાર્ટીના અંદરો-અંદર નેતાઓને ફાટફૂટ થાય અથવા તો બદનામ કરવાનું આખું સાજિશ હતું. હું વિસાવદરની જે અમારી કાર્યકર્તા સંમેલન હતું એમાં નહોતો ગયો કે અગાઉ મારી પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે મેં રજા પણ લીધી હતી મારા મેડિકલ ઇસ્યુના કારણે. પાર્ટી સાથે વાત પણ કરી હતી, પણ અમુક નથી હું ગયો એટલે અમુક યુટ્યુબ ચેનલે એનું માધ્યમ બનાવી લીધું. ભાઈ ઉમેશ મકવાણા છે, સુધીર વાઘાણી છે, આમાં નથી ગયા એટલે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. આખું મન ગણત સુનિયોજિત કાવતરું કર્યું, બદનામ કરવાનું આખો પ્રયત્ન થઈ રહ્યો છે.
પણ એ નથી જોતા કે ઉમેશ મકવાણાએ વિધાનસભામાં ખેડૂતો માટે શું મુદ્દા ઉઠાવ્યા. ઉમેશ મકવાણાએ આજે ગુજરાતમાં એક એવી જગ્યાને જે દારૂ ડ્રગ્સ નહીં મળતો હોય તો એને બંધ કરવા માટે વારંવાર વિધાનસભાના ગૃહમાં મુદ્દા ઉઠાય. એ કોઈ મુદ્દાઓ કોઈ ટીવી ચેનલ મારફત કોઈ નથી બતાવતા. ઉમેશ મકવાણાએ આજે શિક્ષણની વાત કરી રહી છે. ઉમેશ મકવાણા કહે છે કે ભાઈ આજે ગુજરાતનું શિક્ષણમાં પ્રાઇવેટીકરણ થઈ ગયું છે. આજે ગરીબના બાળકો શિક્ષણ લેવું અત્યારે ગુજરાતમાં ખૂબ મોંઘું થઈ ગયું છે. ભણી શકે એવી પોઝિશન નથી. એ કોઈ મુદ્દા નથી ઉઠાવતા. મુદ્દા ઉઠાવે છે કે ભાઈ એક જ કે ભાઈ ઉમેશ મકવાણા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જાય છે, પણ એ કઈ મુદ્દો થોડો છે. મુદ્દો તો તમે મુદ્દો આ છે, ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા, ખેડૂતોને પાક વીમો નથી મળતો. મુદ્દો એ છે ઉપાડો. ખેડૂતોને દિવસે વીજળી આપવાની વાત તો કરો છો, પણ આપતા તો નથી. પણ મુદ્દો એ ઉમેશભાઈ, છે સાથે સાથે કારણ કે સતત છે ને આવી ચર્ચાઓ મીડિયામાં પણ થાય છે અને બધી જ જગ્યાએ આ ચર્ચા થતી હોય છે કે ઉમેશ મકવાણા અને સુધીર વાઘાણી આ બે જણા એવા છે કે જે આમ આદમી પાર્ટી ગમે ત્યારે છોડી શકે. એટલે લોકો વચ્ચે આવું એક પરસેપ્શન બનાવવામાં કેમ આવ્યો છે તમારા નામ મને સુધીરભાઈના નામને લઈને? કારણ કે ભૂપત ભાયાણી જે રીતે ગયા છે એ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હતા અને અહીંયાથી જીત્યા અને ભૂપત ભાયાણી પછી જતા રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં પાછા. તો આ પરસેપ્શન લોકો વચ્ચે શેના માટે બનાવવામાં આવે છે? એ તો કહું છું, આજે માન લો ભૂપતભાઈ પાર્ટી છોડીને ગયા છે તો અમે વિસાવદરમાં અમારો સ્ટ્રોંગ કેન્ડિડેટ અત્યારથી જ અમે ડિક્લેર કરી દીધો છે. અને અમે એકલું વિસાવદર નહીં, અમે કડીની પણ તૈયારી કરી લીધી છે. કડી પણ વિધાનસભા અમે આમ આદમી પાર્ટી લડવા જઈ રહી છે. અત્યારથી અમારું સંગઠન અત્યારે અમે દરેક 182 ઉપર અમારા ઇન્ચાર્જની નિમણૂકો અત્યારે અમે કરી રહ્યા છીએ. દરેક લોકસભા ઉપર અમે ઇન્ચાર્જની નિમણૂક અત્યારે અમે કરી રહ્યા. એટલે અમારું પાર્ટી અત્યારે આમ આદમી પાર્ટી અત્યારે અમે ગ્રાઉન્ડ ઉપર અત્યારે ઉતરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આખું સુનિયોજિત કોઈ રાજકીય પાર્ટીનું કાવતરું આખું ઘડાઈ રહ્યું છે. ભાઈ આમ આદમી પાર્ટીના બદનામ કરવાનું આખું સુનિયોજિત કાવતરું છે. અને જ્યારે વિધાનસભામાં અમે કોળી સમાજની હું વાત કરું છું, ઠાકોર સમાજની વાત કરું છું કે ભાઈ કોળી સમાજ સૌથી વધુ ગુજરાતમાં હોય તો કોળીને ઠાકોર સમાજ છે. આજે એના નિગમને તમે માત્ર ને માત્ર 25 કરોડ નથી આપતા. આજે અમારા બાળકોને ક્યાંક શૈક્ષણિક લોન જોતી હોય તો બાળકો ડોક્ટર બનવું હોય, એન્જિનિયર મળવું, શૈક્ષણિક લોન સબસિડી વાળી લોન નથી મળતી. 25 કરોડમાં આજે અમારા સમાજને શું ધંધો કરો, કઈ રીતના લોનો આપવી? અને ઈડબ્લ્યુએસ નું બજેટ જોઈ લો, 1400 કરોડ રૂપિયા. આવા મુદ્દા મેં વિધાનસભામાં ઉઠાયા તો એ કોઈ મીડિયા વાળા બતાવતા નથી. આજે તમે જોયું હશે કે મુખ્યમંત્રીને મેં વારંવાર રજૂઆત કરી કે ભાઈ ગુજરાતની અંદર 20 વર્ષની અંદર કોળી સમાજ ઉપર અત્યાચારનું પ્રમાણ વધી ગયું છે. તમે જોયું હશે કે અનેક ઘટના બની. મારા બોટાદમાં 54 જણા ઉપર 307 જેવી કલમો દાખલ થઈ હતી આજથી 5-7 વર્ષ પહેલા. ભાવનગરમાં અલ્ટ્રાટેક કંપનીની ગેરકાયદેસર માઇનિંગ ચાલતી હતી, એમાં કોળી સમાજ ઉપર ખોટી રીતના 75 લોકો ઉપર બહેનો સહિત કલમ 307 જેવી ગંભીર કલમો દાખલ કરવામાં આવી. તાજેતરમાં વિછિયામાં તમે જોઈ લો, પથ્થરમારો પોલીસ વાળાએ કર્યો, નામ અમારા કોળી સમાજના યુવાનોનું નાખવામાં આવ્યું. ગીર સોમનાથમાં 42 જણા ઉપર એના કોળી સમાજના ઝૂંપડા પાડી દેવામાં આવ્યા. અમારા વિમલ ચુડાસમા જયારે કોળી સમાજના ધારાસભ્ય તરીકે એને વિરોધ કર્યો તો એની ઉપર કેસ દાખલ કરવામાં આવ્યો. ઉપર 42 જણા ઉપર કોળી સમાજના યુવાનો ઉપર ત્યાં પણ કેસ દાખલ કરી 307 નો ફરજ રૂપાવડે. એટલે આખા ગુજરાતની અંદર કોળી સમાજના યુવાનો ઉપર તમે ગુનો દાખલ કરો છો. કોળી સમાજને તમે એના નેતાઓને પાડવાની વાત કરો છો. પાછું ચૂંટણી આવે ત્યારે મત તો તમારે કોળી સમાજના ઠાકોર સમાજના જોઈએ છે. સરકાર તો એની વગર તમારે બનાવી નથી. એક બાજુ તમારે સૌથી વધુ શોષણ કરવું હોય તો કોળી ને ઠાકોર સમાજનું તમે કરો છો. એ તો મુદ્દા કોઈ મીડિયામાં ઉઠાવતું જ નથી. એટલે કહેવાનો મતલબ ગોપીબેન એ છે કે ઉમેશ મકવાણાને રાજકીય રીતના બદનામ કરવા માટે સુનિયોજિત આખું યુટ્યુબ જે સોશિયલ મીડિયા મારફત આખું સુનિયોજિત કોઈ કાવતરું ઘડાઈ રહ્યું છે. બાકી બીજું કાંઈ છે ને. ઉમેશ મકવાણા ક્યાંય જવાના નથી. ઉમેશ મકવાણા તો પછી ભાજપમાં જ હતા તો પછી ભાજપ છોડીને શું કામ જાય? સત્તાધારી પાર્ટીનો તો કાર્યકર્તા હતો. મારે આમ આદમી પાર્ટી 2020માં તો જયારે જોઈન કર્યું ત્યારે આમ આદમી પાર્ટીનું કોઈ નામ નતું, કોઈ ઓળખતું નતું. હાવણો કોણ અરવિંદ કેજરીવાલ, તારે ઉમેશ મકવાણાએ પાર્ટી જોઈન કરી હતી.
એટલે જવાનો કોઈ પ્રશ્નાર્થ જ નથી રહેતો. જવું હોત તો એ વખતે ભારતીય જનતા પાર્ટી હું છોડવાનો જ નતો, ગોપીબેન. બિલકુલ. બરાબર, સારામાં સારું સંગઠનમાં હોદ્દો હતો મારી પાસે અને ઘણી બધી સેવાઓ ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ પદ ઉપર કરી છે. એટલે કોઈ પ્રશ્ન જ નથી. માત્ર ને માત્ર રાજકીય નુકસાન કરવા માટે થઈને અમુક યુટ્યુબરો છે, અમુક જે સોશિયલ મીડિયાના મારફત આખું ઘડાઈ રહ્યું છે. બાકી અમે માનનીય અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં ગુજરાતમાં ખૂબ મજબૂતાઈથી ગોપીબેન વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી કરી રહ્યા છે. આવનારી જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એની પણ તૈયારી કરી રહ્યા છે. કોઈ અમારા નેતાઓ વચ્ચે કોઈ અનબનાવની વાત નથી. સર્વ સંમતિથી અમે બધે નિમણૂકો ડિક્લેર કરી રહ્યા છે. એટલે આખી આ ઘટનાઓ જે છે એ અફવાઓ છે. મુદ્દાઓ અમે કીધું એમ કે ભાઈ બીજા રાજ્યમાં તમે બહેનોને 2500 રૂપિયા આપો છો સન્માન રાશિ, ગુજરાતમાં આપો. મેં વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો તો કોઈ મીડિયા વાળાએ નો આપ્યો બેન. બીજા રાજ્યમાં તમે 300 યુનિટ વીજળી ફ્રી કરી, મેં આ વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો. ગુજરાતની જનતાને તમે વીજળી ફ્રી કરવા માંગો છો કે નહીં માંગો, આ પ્રશ્ન મેં નાણામંત્રીને વિધાનસભાના ગૃહની અંદર પૂછ્યો. ત્યારે નાણામંત્રી એ વખતે વિધાનસભામાં મને જવાબ આપ્યો કે ના, અમારે કાંઈ આવી યોજના જ થઈ. તો એ મુદ્દો તમારે ઉપાડવો નથી. ડ્રગ્સનો મુદ્દો કીધો. આજે ગલ્લાપાનમાં ડ્રગ્સ વેચાઈ રહી છે. દારૂ એક પણ જગ્યાએ એવી નહીં હોય કે જ્યાં દારૂ નહીં મળતો હોય. આજે ગુજરાતનો યુવા છે એ વ્યસની બનતો જાય છે. ચિંતા છે મને ધારાસભ્ય તરીકે, વિપક્ષના ધારાસભ્ય. તો એ મુદ્દો તો કોઈ ઉપાડતા નથી. માત્ર ઉમેશ મકવાણા પાર્ટી છોડીને જાય છે, એ જ મુદ્દો કેમ ઉપડે છે ગોપીબેન? પણ ઉમેશભાઈ, તમને એવું લાગે છે કે ક્યાંક સત્તાધારી પાર્ટી જે છે, જે પ્રમુખ મુદ્દાઓ છે, એ મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે થઈને આ પ્રકારના મુદ્દાઓ ઉભા કરી રહી છે? હા, એ જ છે ને. આજે તમારે કામ કરવું છે, મુદ્દાકીય રાજનીતિ કરો ને. આજે આવી જાઓ, સ્કૂલની વાત કરો, એજ્યુકેશનની વાત કરો. તમે છેલ્લા 20 વર્ષની અંદર એક પણ સરકારી મેડિકલ કોલેજ નથી તમે શરૂ કરી કે આજે હું મારા બોટાદમાં માગી દર વર્ષે બજેટમાં માંગણી કરું છું. મારો બોટાદ જિલ્લો બન્યો એના 13 વર્ષ થઈ ગયા. હજી સુધી મને મેડિકલ કોલેજ તમે નથી આપી કે સિવિલ મેડિકલ કોલેજ ત્યાં છે નહીં. હવે હોસ્પિટલની તમે વાત જોવો. આજે કાંઈ પણ નાનું કૂતરું કર્યું હોય તો અમારે ભાવનગર લઈને જવું પડે. આવી તો પરિસ્થિતિ છે. આજે તમે મેડિકલમાં ગુજરાતના તમે જો આરોગ્ય વિભાગની વાત કરો, જો તંત્ર આખું કાઢી ગયું છે ગોપીબેન. ગરીબીનો ઈલાજ જ નથી થતો. કાર્ડ શોભાના ગાંઠિયા બની ગયા છે બેન. કાર્ડ હોવા છતાં તમે કાર્ડ બતાવો એમ કે ભાઈ કાર્ડ તો ભાઈ ચાલુ નથી. હવે જે માણસને એટેક આવ્યો હોય બેન, એ ખીચામાં કાર્ડ લઈને રખડતો હોય. હવે એને તો ઇમરજન્સી સારો કરવાની હોય. હવે એના સભ્ય જયારે કાર્ડ લઈને જાય તો ભાઈ આમાં તો કાર્ડ બંધ છે. આવા તો પ્રોબ્લેમો થાય છે બેન. આરોગ્ય તંત્ર ગુજરાતનું સાવ નિષ્ફળ ગયું છે. શિક્ષણ એકદમ પ્રાઇવેટીકરણ થઈ ગયું છે બેન. ગરીબ ગુજરાતમાં વધુ ગરીબ બની ગયો છે. પૈસાદાર બનતો ગયો છે. મોટા ભાગની જમીનો એના માનીતા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવી છે. આજે મારે એક પ્લોટ લેવો હોય ગોપીબેન, આજે મારે મત વિસ્તારમાં ઘણા બધા બીપીએલ કાર્ડ ધારકો છે. મારે એને પ્લોટ દેવો હું નથી દઈ શકતો, કારણ કે જમીન નથી. આજે હજારો એકરો જમીન, ગૌચરની જમીન તમારા માનીતા ઉદ્યોગપતિઓને એમનામ તમે મફતના ભાવ, ટોકનના ભાવે આપી દો છો. ગુજરાતની જનતાને તમે એક પ્લોટ નથી આપી શકતો ગોપીબેન. આવી પરિસ્થિતિ છે. આ તો કોઈ લાવતું જ નથી. ઉમેશભાઈ આવું બોલ્યા હતા વિધાનસભામાં. ઉમેશભાઈ કોળી સમાજ માટે અલગ મંત્રાલયની માંગણી કરી હતી. એ તો કોઈ લાવતું જ નથી ગોપીબેન. આ તો ખાલી એક જ વાત કરે ઉમેશભાઈ, માત્ર ને માત્ર. કારણ કે કોળી સમાજ જે રીતે છેલ્લા ઘણા વખતથી વિરોધ કરી રહ્યો છે અને કોળી ઠાકોર સમાજ સતત પોતાની સાથે અન્યાય થવાની વાત કરી રહ્યો છે, તમને એવું લાગી રહ્યું છે કે કોળી સમાજે હવે સરકાર પાસે પોતાની વાતને વધારે મજબૂતાઈથી રાખવી જોઈએ અને પોતાની વાતને વધારે મજબૂતાઈથી એક કામ થાય કોળી સમાજના એ રીતે કામ? કારણ કે વોટિંગ પર્સન્ટેજમાં જોવા જઈએ તો કોળી સમાજ પાટીદાર સમાજમાં સૌથી મોટો સમાજ છે. ચોક્કસ. આજે અમારા કોળી સમાજની બહેનો, આજે અમારા કોળી સમાજના ભાઈઓને પણ આઈએસ બનવું છે, આઈપીએસ બનવું છે ગોપીબેન. આજે અમારે દીકરીઓને પણ શિક્ષણનો હક લેવો છે. પણ ક્યાં? ગરીબ છે અમારો સમાજ. ઉચ્ચ અભ્યાસક્રમ કઈ રીતના ભણાવી શકે? પ્રાઇવેટ સ્કૂલોમાં એની ફી ભરી શકે એવી ક્ષમતા નથી. કોલેજ કરાવી એવી ક્ષમતા નથી. જીપીએસસી યુપીએસસી ના કોર્સ કરવા માટે એની પાસે એવા પૈસા નથી. તમે છેલ્લા 40 વર્ષનું ગોપીબેન તમને ડેટા આપું, એક પણ કોળી સમાજનો ગુજરાતની અંદર
ગોપીબેન, એક પણ આઈએસ બન્યું હોય તો મને નામ આપો એનું, એક પણ આઈપીએસ બન્યું હોય તો કોળી સમાજમાંથી મને નામ આપો. નથી બની શકતા, મજબૂરી છે બેન, અમારી પાસે પૈસા જ નથી બેન. પ્રાઇવેટ માં ભણાવવા માટે અમારા કોળી સમાજ પાસે પૈસા જ નથી, એટલે અમારો દીકરા દીકરીઓ આઈએસ નથી બની શકતા, આઈપીએસ બની નથી શકતા. બાકી તો અમારી દીકરીઓ ખૂબ હોશિયાર છે. જો સરકાર એને સવલત આપે ભણવાની તો સૌથી જ્યાદા આઈએસ આઈપીએસ કોળી સમાજના હોઈ શકે. કે સેન્ટરો નથી ખોલવામાં આવતા જિલ્લા વાઇઝ ફ્રીમાં, બરાબર. એટલે અમુક ચોક્કસ વર્ગના લોકોને જ આ બધું પ્રાપ્ત થાય છે. ગરીબ સમાજને ગરીબ જ રહેવાનું આખું ષડયંત્ર ચાલી રહ્યું છે ગુજરાતની અંદર. તો અમારો શું વાક છે? લોકશાહી કોને કહેવાય? લોકશાહી એને કહેવાય કે દરેક સમાજને સાથે રાખી, છેવાડો સમાજ, નીચામાં નીચો સમાજ, છેવાડાનો સમાજના વ્યક્તિઓનો, ગરીબમાં ગરીબ વ્યક્તિઓનો પણ એના બાળકો ભણી શકે, ફ્રીમાં ભણી શકે, એના જ બાળકો ડોક્ટર પણ બની શકે, એવી વ્યવસ્થા હોવી જોઈએ. એને લોકશાહી કહેવાય. અત્યારે ગુજરાતમાં ક્યાં લોકશાહી જેવું ગોપીબેન કહી રહ્યું છે? પણ સવાલ એ છે ને કે કોળી સમાજને લઈને આજે જયેશ ઠાકોરે એક ઘોષણા કરી કે અમે કોળી સમાજની એક નવી પાર્ટી બનાવીશું અને કોળી સમાજની આ નવી પાર્ટી લઈને આવીશું. તમને લાગે છે કે કોળી સમાજની આ નવી પાર્ટી આવશે, એ કંઈક પરિવર્તન લાવી શકશે? એ ક્યારે બન્યું ગોપીબેન? એ આજે સવારે એમને દુઃખ અનાઉન્સમેન્ટ સાથે કરી. મારે કેવું પડે છે કે ભારતીય જનતા પાર્ટી ગોપીબેન આટલા વર્ષની અંદર એક પણ પ્રદેશ અધ્યક્ષ કોળી સમાજનો કે ઠાકોર સમાજનો નથી બનાવી શકી. મત લઈ જાય છે, સૌથી વધુ કોળી સમાજના ગુજરાતમાં મત છે, કેમ નથી બનાવી શકી? એક પણ વખત ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી કોળી સમાજનો કે ઠાકોર સમાજનો નથી બનાવ્યો, કે ઓબીસી સમાજનો નથી બનાવ્યો, નથી કોંગ્રેસે બનાવ્યો ગોપીબેન. તો તમારે જયારે કોળી સમાજમાંથી જયારે મત લેવો હોય કોંગ્રેસને ભાજપને, ત્યારે તમને કોળી સમાજ યાદ આવે છે. મત લઈ જાઓ, સત્તા આવી જાય, મુખ્યમંત્રી બનાવી જાય, પ્રદેશ અધ્યક્ષ બની જાય, પછી તમારે કોળી સમાજને કઈ જરૂર જ નથી. ઉપયોગ કરીને કોળી સમાજને બધી રાજકીય પાર્ટી ફેંકી દેશે ગોપીજી. તમે કહી રહ્યા છો કે ઉપયોગ કરીને ફેંકી દે છે, તો હવે શું કોળી સમાજ માટે ઉમેશ મકવાણા પોતે શું વિચારી રહ્યા છે, શું કરશે? નહીં, હું ચોક્કસપણે મારા કોળી સમાજ, ઠાકોર સમાજ, ઓબીસી સમાજ, જે પછાત સમાજ છે, જે ખરેખર ગુજરાતની અંદર એને ભણવાનો અધિકાર મફત હોવો જોઈએ, એને પણ આગળ આવવાનો અધિકાર છે, એના પણ દીકરા દીકરીઓ ડોક્ટર બને, એના પણ દીકરા દીકરીઓ આઈએસ આઈપીએસ કલેક્ટર બને, એના હક અધિકાર માટે ચોક્કસપણે ઉમેશ મકવાણા અવાજ ઉઠાવશે. એટલે હું જે પણ પાર્ટીમાં છું એ ચોક્કસપણે અમારી પાર્ટી બાબા સાહેબ આંબેડકરના વિચારો સાથે જોડાયેલી છે, ભગતસિંહના વિચારો સાથે જોડાયેલી છે ગોપીબેન. એટલે અમારામાં જે પાર્ટીના વિચારો જે છે માનનીય અરવિંદ કેજરીવાલના, એ અમારા એક જ વિચારો છે કે ભાઈ ગુજરાતની અંદર પણ શિક્ષણ ફ્રી હોવું જોઈએ, દરેક ગરીબના ગરીબ માણસ સારું મફત શિક્ષણ લઈ શકે, એને પણ ભણવાનો અધિકાર છે, એના પણ દીકરા દીકરીઓને આઈએસ આઈપીએસ બનવાનો અધિકાર છે. એ પ્રકારની વ્યવસ્થા ગુજરાતમાં હોવી જોઈએ ગોપીબેન. બિલકુલ ઉમેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.